દામિની, દામિની, ના ખબર નહીં આવું જેમ તેમ પડ્યું હોય છે છતાં પણ કામ. હા મમ્મી. ઘરમાં કામ કરતા આવડે છે? હા. તો આ બધું કચરું કેમ પડ્યું છે? આ સોફા પર રૂમાલ પડ્યો છે. આવી રીતના કામ કરાય? અરે માની ઘરે આવી રીતના શીખીને આવી છો તું? મમ્મી સવારમાં છે ને પાછું ચાલુ ન કરતા. અને ક્યાં કચરો દેખાય છે તમને? હજુ હમણાં જ હું અહીંયા કચરો કાઢીને ગઈ છું. અને રૂમાલ મેં અહીંયા નથી મૂક્યો. ભગવાનને બે આંખ આપી હોય ને તો જોતા શીખ. આ વાળ ને આ બધા કચરું શેનું છે? સારું, તમને એવું જ લાગતું હોય ને તો થોડી વાર રહીને હું પાછું કચરું કાઢી નાખીશ. બસ. એટલે તું એવું કહેવા માંગે છે કે હું તને કાંઈ પણ કામ ચીંધું એટલે સમયગાળા પછી તું કરીશ એમ? મમ્મી હું કાંઈ એવું નથી બોલતી, પણ ખબર નહીં કેમ હું કંઈ પણ બોલું ને તો તમારે એ બધી વાતને ઊંધી જ લેવી હોય છે. કેમ કે તું ઊંધું બોલે છે? ગમે ત્યારે ગમે તે કામ ચીંધું છું, તને જોર થાય છે એટલા માટે તું આ નાટક કરે છે. તું અત્યારે ને અત્યારે હાવણી લઈ આવ અને મને અત્યારે તે કચરું કાઢીને બતાવ સામે. મમ્મી મારે ટિફિન બનાવવાનું છે, હમણાં દેવાંગને જવાનો સમય થઈ જશે. કીધું ને સાવણી લેતી આવ. મમ્મી સાવણી લઈને આવ અને કચરો કાઢ મારી સામે. કામ ચોર હો. મને એમ હતું કે કામ કરશે ઘરના સારા, પણ ખાલી જીભડો ચલાવે છે. રૂમાલ હજી ત્યાં ત્યાં પડ્યો છે. આવડતું હોય ને વ્યવસ્થિત કર. મમ્મી શું થયું છે? આ શું માથાકૂટ તમે માંડી છે કેશો? તમારી સામે હમણાં કચરું કાઢ્યું હતું ને મેં, તો પણ મમ્મીને એવું લાગે છે કે અહીંયા કચરું છે એટલે પાછું કચરું કઢાવે છે. અને આ રૂમાલ કેટલી વાર કહ્યું છે મેં તમને કે રૂમાલ મૂકી દેવાનો. સોરી, હવે એ તો હું જીમમાંથી આવ્યો અને પછી ત્યાં મુકાઈ ગયો. મમ્મી મારી ભૂલ છે. હું જીમમાં ગયો ત્યારે એ બધું કામકાજ પતાવી જ દીધું છે. એ જોરુકા ગુલામ, તારે સફાઈ આપવાની જરૂર નથી. વ્યવસ્થિત કામ નથી કરતી અને તેનું વાતનું કવર કરવા માટે તે એમ કીધું કે હું જીમમાંથી આવ્યો અને ભૂલી ગયો. એમ કેમ નથી કહેતી કે તારી બાયડી વ્યવસ્થિત કામ નથી કરતી ઘરમાં? ક્યાંથી કે બસ મારો પક્ષ લઈને એટલે તમારે સીધું એવું જ કહી દેવાનું કે જોરુકા ગુલામ. માણસને તો હકીકતે કહેવાતી નથી, સાચું મારા કહેવાનું. દીકરા સાથે વાત કરું છું ને તો તારે વચ્ચે ડાપણ કરવાની કોઈ જરૂર નથી. તમે બંને એકબીજાની સાથે વાત કરવાનું છોડો. હું વચ્ચે છું, મારી સાથે વાત કરો. મમ્મી જો હું તમને જણાવું છું, સવારમાં વહેલા ઉઠી હતી, ઉઠીને બધું કામકાજ પતાવ્યું છે, મારી નજર સામે કામકાજ કર્યું. નકર હું તમને કહી શકું ને કે આમાં કંઈક બાકી છે. અને મમ્મી જો એટલું બધું કહેતા જ હોય એટલે બધા ભાગ દેખાય છે, તો આખા ઘરનું કામ કરે છે કોણ? ભૂત આવીને કરી જાય છે. સાંભળ દામિની, મારી સામે તપ ક્યારેય ન કરતી. આ ઘરમાં જે નીતિ નિયમ છે ને એ પ્રમાણે તારે ચાલવું પડશે. અને હું તારે ગમે તે કામ ચીંધું ને અને એને એ જ સમય તારે કરવું પડશે. અને તું દેવા એનો ઉપરાણું લઈને કોઈ દિવસ મારી સામે ન આવતો. હો સોરી મમ્મી, ઉપરાણું નથી લેતો. હું તમને સાચી હકીકત જણાવી રહ્યો છું. સાચી હકીકત મને ખબર જ છે ઘણી વખત. ઈ જ કરતો હશે. એનું ઉપરાણું લઈ એની વાતે ઢાંકવા માટે મારો બેટો ઊભો રહી જાય તરત. મમ્મી બીજી અડધી કલાક શું કામ બગાડો છો? હું કચરો કાઢી નાખું છું ને રૂમાલ પણ મૂકી દઉં છું. જાઓ તમે. નહીં દામિની, તે કામ કર્યું છે, તારે કોઈ કામકાજ કરવાની જરૂર નથી. દેવા કીધું ને કે મેં કચરું કાઢવાનું કીધું છે એટલે એને કચરું કાઢવાનું જ છે. તારે વચ્ચે ટાંટ્યો નથી મૂકવાનું. કાઢી નાખું છું મમ્મી, તમે જાઓ, હું કાઢી નાખું છું. બસ શું ખુશ? મળતું હશે આવું બધું બોલીને? શું તમે લોકો પણ? તને કહ્યું ને કે તું જા. મમ્મી તમે જાઓ, હું એને સમજાવું છું. જાઓ. 5 મિનિટમાં બધું જ કચરું કાઢી નાખજે અને ફળિયું પણ વાળી નાખજે બહાર. હજી જોવા આવીશ, હજી કાંઈ પણ મિસ્ટેક હશે ને તો ત્રીજી વખત કચરું વળાવીશ. સારું મમ્મી. અને આ રૂમાલ બીજી વખત ધ્યાન રાખજો. મમ્મી જો મારો કઈ ભાગ નથી આમાં. જો કચરું કાઢી નાખજો. દામિની, અરે પણ આમાં હું શું કરું? મારો જ ભાગ છે. હું અહીંયા વચ્ચે આવ્યો શું કામ આ લોકોની વચ્ચે? કામ બતાવવું પડશે. શું કરવું મને કઈ સમજાતું નથી. આ સાસુ વહુની લડાઈમાં વચ્ચે મારો છે. મને લાગે છે કે આમાં વચ્ચે મારે દવા ના પીવી પડે ને તો સારું, નકર મોત તો મારું જ થશે. ઓય શું બોલે છે દવા પીવાની વાત? કેમ શું થયું? રાજભાઈ તું છોડને પહેલા. છોડને વાળી? હે હા, દવા પીવાની વાતો કરતો તો? શું કહું તને? તો શું થયું છે પેલા મને કે. કાંઈ નથી કહી શકું. ઘરમાં એટલો બધો પીસાઈ રહ્યો છું ને કે હું કોઈ વાત કરીશ ને તો તને માન્યમાં નહીં આવે. અને આમાં તું પણ કંઈ નહીં કરી શકે. જ્યાં સુધી વાત નહીં કરે ત્યાં સુધી મને ખબર તો પડવાની નથી. હે અને વાત દવા પીવા સુધી આવી ગઈ
એટલે વાત જરૂર કોઈ ગંભીર જ હશે ને. હે શું થયું છે? જો હું તારો મિત્ર છું, ખબર છે ને, અને એ પણ જીગરજાન. આમ તો બહુ કહેતો ફરે છે કે તું મારો જીગરી યાર છે, તારા સિવાય મારો કોઈ બીજો મિત્ર નથી. હે તો વાત મને કરતાં ખચકાય છે. વાંધો એ છે કે જો દોસ્ત, મને છે ને આ લગ્ન થયા ને એ પછીથી કોઈ વાતે કંઈ સમજાતું નથી કે ઘરમાં શું ચાલી રહ્યું છે. આખો દિવસ મારી પત્ની અને મારા મમ્મી બંને વચ્ચે ઝઘડા સિવાય બીજું કંઈ હોતું નથી. તું તો જાણે છે ને કે આપણી ઓફિસમાં કેટલું પ્રેશર હોય છે બોસનું, ત્યાં તેનું સાંભળવાનું અને ઘરે જઈને કાં તો પત્નીનું ને કાં તો મમ્મીનું સાંભળવાનું. એ વાત તારી ખરી છે. હા, માણસ થાકે ને ત્યારે એને શાંતિ લેવા માટે ઘર હોય, પણ જો ઘરમાં પણ કંકાસ થતા હોય ને તો માણસ ચારેકોરથી થાકી જાય. પણ તું બંનેને શાંતિથી સમજાવ ને. આ તારે ઉગ્ર નહીં થવાનું, તારે એને પ્રેમથી સમજાવવાનું. અલગ અલગ સમજાવ, ભાભીને અલગ સમજાવ, મમ્મીને અલગ સમજાવ. તને શું લાગે દોસ્ત, હું પ્રયત્ન નહીં કરી રહ્યો હોય? બંનેમાંથી કોઈ એક વ્યક્તિ જો જરાક સમજતું નમતું મૂકે ને તો એ આ સમસ્યાનું સમાધાન આવી જાય. પણ કોઈને નમતું મૂકવું જ નથી ને. પણ મને એક વાત જણાવ, આ ઝઘડા શેનામાંથી થાય છે? હે આ બધું છે ને કામ ઉપરથી થાય છે. દામિનીને કામ કરવામાં કોઈ વાંધો નથી, પણ કામ કર્યા પછી જે એનો જશ નથી મળતો ને ત્યારે આ બધું બાંધવાનું થાય. ઘેરે ઘેરે આ જ પ્રોબ્લેમ છે. હે બૈરાઓનો આ જ પ્રોબ્લેમ હોય. સાસુને માં નથી બનવું અને વહુને દીકરી નથી બનવું. હા, આ બંને સમજદારીથી કામ લેતા હોય તો ઘરમાં ક્યારેય ઝઘડા ના થાય. પણ તને એવું હોય તો ભાભીને જરા સમજાવ કે ભાઈ આપણે કામ એકવાર વધારે કરી નાખવાનું, એને અડચણરૂપ થાય એવું નહીં કરવાનું. અને તારા મમ્મીનો સ્વભાવ તો તું જાણતો જ હોય ને, એવી રીતે તમારે એને ટેકલ કરવાના. બીજું શું હોય? બંનેની સાથે હું તો સોળી વચ્ચે સોપારી જેવી હાલતમાં ફસાયો છું ભાઈબંધ. શું કરવું, કોને કહેવું? કોઈ એકને કહેવાય જાય તો બીજાને ખોટું લાગે, બીજાને કહેવાય તો ત્રીજાને ખોટું લાગે. હું શું કરું? તું જ કે ને દોસ્ત. જાણું છું તારી વેદના, હું જાણું છું કે આમાં તું ન માને કહી શકે કે ના તારી પત્નીને કહી શકે. હવે આમાં તો એ બંને શાંતિથી વિચારીને સમજવું પડે તો જ આનું સોલ્યુશન આવે. બાકી તો તું આ રોજનું તારે હાજ રહેશે. એક મિનિટ, ફોન આવ્યો, બેનનો ફોન છે. હાલો, હા નિધિબેન બોલ. શું? હા હા આવી જા, કંઈ વાંધો નહીં. હા હા બંને જણા જ આવવાનું હોય ને? હા હા ઓકે. હા હા વાંધો નહીં વાંધો નહીં. હા મૂકું, હા કામમાં છું. શું થયું ભાઈ? પછી કઈ પ્રોબ્લેમ? આઈટમ બોમ્બ આવી રહ્યો છે. અધૂરામાં પૂરું મારી બેન આવે છે ઘરમાં. જો મારી તારી બેન આવે તો શું થયું? હે શું થયું તારી બેન આવે તો? યાર અત્યાર સુધી 2 વ્યક્તિના ઝઘડા હતા ને હવે પછી 3 વ્યક્તિના ઝઘડા થશે. ચાલ હું જાઉં છું. હા મારે બધું હેન્ડલ કરવું પડશે. ઘરમાં તો હવે બધાને એવા કંટ્રોલમાં રાખવા પડશે ને જે બીજી વખત મારી સામે બોલવાની હિંમત નહીં કરે. કેમ છે મમ્મી? મજામાં. તમે આવી ગયા? હા તો તમે તો મને બેસવાનું એનું કીધું. લે પણ આવે ચંપલ કાઢે પછી કહો ને બેસવાનું. માણસ પહેલા દીકરીને કહે. સાસુ જે ખાટલામાં બેઠા હોય ને એ ખાટલામાં જમાઈ ન બેસે. આ નીચે બેસો નીચે. એક મિનિટ, કેમ આવી રીતે તમે મેણા મારો છો? એ તમારા જમાઈ છે, ખબર છે ને તમને? મેણા ક્યાં માર્યા છે? ચાલુ જ નથી કર્યા મેણા મારવાના. અહીંયા બેઠો જમાઈ તો કીધું કે સાસુ બે તો ન બેસવાનું હોય તો નીચે બેસવાનું હોય. પણ મમ્મી એમાં શું થઈ ગયું? છે તો તમારા જમાઈ ને. મૂંગી બેસ. આવી છો ને મળવા તો શાંતિથી બેસ, મને બધી ખબર પડે છે. આ મા દીકરી અહીંયા ખાટલામાં બેઠા અને આ જમા અહીંયા આવીને બેસે ને તો ભૂંડા લાગી. ભૂલ થઈ ગઈ મારી. શેરીમાં આવતા જતા હોય ને એક કોક જોવે ને તોય ખરાબ દેખાય કે જમાઈમાં બુદ્ધિ નહીં હોય. તમે આવી રીતે મારું અપમાન ન કરો. અપમાન ક્યાં કર્યું છે? આ જે હકીકત છે એ કીધી. અને આ શું જમાઈ, મારી દીકરીને તમે આટલું બધું ખવડાવો છો કે આટલી જાડી થઈ ગઈ. એટલે તમારા મનમાં એમ છે કે મારી દીકરી જાડી થઈ જાય એટલા માટે તમે છૂટું કરી નાખો અને મારી દીકરીને ઘરે મોકલી દો એમ ને? અરે 6500 ની એટલી બદામ લાવ્યો તો બધી ખવડાવી. પૂછો 15 દીમાં બધી ખવડાવી. એક મિનિટ એટલે અશોક, જ મમ્મી એટલે જ મારી દીકરી જાડી થઈ ગઈ છે. પણ એમાં હું વાંધો? શરીર સારું થતું એક મિનિટ અશોક, તમે કઈ બોલતા નહીં અને હું મમ્મી સાથે વાત કરી લઉં છું. શું મમ્મી સાથે વાત કરું?
આ તને ખબર નથી આ અમુક છે ને ઘરવાળા આવા જ હોય કે પોતાની બાયડી જેવી તેવી દેખાય ને એટલે ઈ છે ને છૂટા કરીને કોઈ પત્ની છોકરે લગ્ન કરી લે. જો આ મારું અપમાન થાય છે હો એક તું મિનિટ થોડીક એક બોલ ને. મિનિટ તમે નહીં બોલતા હવે કઈ. તમે આવું શું કામ બોલો છો? અને પ્લસ કે આ તમારા જમાઈ છે તમને ખબર નથી? એટલે ખબર તો હોય ને મેં ગઈ ગગાના એને પરણાવ્યો હશે તો. પણ ગગો અહીં હું એ જમાઈ એટલે કે તમારી મમ્મીના ગગા એની હારે પરણાવી મારી દીકરીને તો મને તો ખબર જ હોય ને કેવો હશે. જો મમ્મી. ન્યાજ પાડી મારી દીકરીના લગ્ન કર્યા ને તારી પતલી જ હતી તમે જાણી જોઈને એને જાડી કરી દીધી છે. અરે પણ ઈ તો હારું કહેવાય ને હુકાઈ ગઈ હોત તો એમ કહેત કે આ ઉકવી નાખી. હવે એક મિનિટ. જો મમ્મી તમને આટલી તકલીફ હોય ને હું રોકાવા માટે આવી હતી. તમે કહેતા હોય ને તો હું પાછી વહી જાઉં. વહી જાઉં? એટલે પોતાના ભાઈડાના લીધે તારે અહીંયાથી વયું જવું છે એમ ને. હા તો ઈ જ છે ને જિંદગી ભરનો સાથી. કઈ તમે તો હારે નથી આવવાના ને. જો જે હોય તે એની સામે મારે એમાં લવારો ન કરતી. એક તો તારા માટે સારું કહું છું. તમે અંદર જાઓ. જાઓ હું મમ્મી સાથે વાત કરી લઉં છું. તમે જાઓ અંદર. બેગ લેતા જાઓ. અંદર હું નથી જાતો કડી. રખડવા જાય ગામે ગપાટા કરવા જાય. મમ્મી આ તું શું કરે છે? તને કઈ ખબર છે? મને બધી ખબર પડે છે હો. આવા છે ને એવા જ હોય. ના પાડી હતી કે આ ચિંપાંજી લગ્ન કરવા આ જાડી કરી મૂકી તને. પણ એની ચિંપાન જ્યારે લગન તે જ કરાવ્યા છે. તને ખબર તો છે ના ને? પાડી હતી ને હે મેં તો ના પાડી હતી કે ન કર. તો ન કરાવાય લગન. ના પાડવાથી લગન ન થાય એવું ના હોય ને ક્યાંય. તમે જ મોર થયા હતા. મેં નહોતી આ પાડી. હવે બસ કર હવે લવારા કરમાં શેરીમાં બેઠી બેઠી કોક વાર મળવા આવવું છે ને પાછું શેરીમાં તો તમે બેસો છો. ખબર છે દીકરી આવે છે ફોન કર્યો તો પછી અંદર ન બેસાય. એ લલુડી બંધ કર તારી. તમને ખબર છે ને મમ્મી એ મારો ધણી છે. તમે જ્યારે હોય ત્યારે એમનું અપમાન કરો એ મારા દિલને કેટલી ઠેસ પહોંચે. તારા દિલને ઠેસ પહોંચે પણ જ્યારે અહીંયા આવે તો મારા દિલ આખા તૂટી જાય છે એનું હું. તો પછી તમારી દીકરીને જ ના પાડજો ને એટલે દીકરી ન આવે એટલે જમાઈ ન જ આવે ને ક્યાંય હારે. એ જરા ધીમે બોલ. તારે છે ને ગામ ગધેડા નથી કરવાના બરાબર. અને આ ચિંપાંજીને કોઈ દી હારે લઈને ન આવતી. તો તમારે છે ને એને ક્યારે બોલાવવાના નહીં. મેં ક્યાં બોલાવ્યો તો જમાઈને ઈ હરક દોઢો થઈને આવ્યો છે. તો એ તો આવે જ નહીં. એને સસરાનું ઘર છે કેમ ન આવે? સસરાનું ઘર છે ને તે પૈડન પાથરો રહે પણ જાહે નહીં કોઈ વાતે. હું જઈશ ને એટલે વયા જશે. હા ને? તડાકા લેમાં બીજું કાંઈ હોય તો બોલો. હેનું બીજું આ પહેલું જ આ મુહૂર્તથી ભટકાણું છે. જા રૂમમાં જા લવારા કરતી દે. રૂમમાં શું કામ જાઉં? બહાર જ વહી જાઉં ને એના કરતા. તમારું આ પતે લવારી પછી બોલાવજો. યાર આમાં જ કાગળિયા મૂક્યા છે ને દર વખતનું થયું છે. મેં કેટલી વાર ના પાડી છે કે 4 વ્હીલ છે ને કોઈને. અરે કુમાર તમે અરે આવો આવો કેમ છો? અરે શું થયું? શું આવજો શું થયું? હું છું હોય કઈ ઇમરજન્સી જેવું છે? હા હા તો એક કામ કરો મારી 4 વ્હીલમાં બેસો હું તમારી 4 વ્હીલ રાખો તમારે ઘરે. એટલે કેમ કુમાર શું થયું? તમે આવી રીતના ગુસ્સો કેમ કરો તમે છો? તમારા સસરાને ઘરે જાતા જ હશો ને હે? હા તમને હેઠા બેહારે ને ઈ ઉપર બેહે તમારા સાસુ રહ્યા ઈ તો કેવું લાગે? તમને જેમ હોય એમ હાંકી નાખે તો હે? અહીંયા માન સન્માન આપવાનું હોય એની બદલે તો હું કેવું અપમાન કર્યું. હું ઓલીને ના પાડતો તો તું એકલી જઈ આવી એકલી જઈ આવી પણ નહીં મારી વાત માની જ નહીં. કુમાર જો એ ભોળા માણા હોય ની તો ના 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 જો હું તમને બહુ સારી રીતે જાણું છું. હવે મારી વાત સાંભળો. જો. તમારી બેન પેલા હાવ પતલી હતી કે નહીં? અત્યારે જાડી થઈ તો તમારી મમ્મી એનો વિરોધ કરે હતા કે એટલી બધી જાડી કેમ થઈ ગઈ? અને જો કદાચ એમાંથી વધારે પતલી થઈ હોત ને તો એ પતલી થઈ હોત એનો વિરોધ કરે કારણ કે હા. મારા મમ્મીનો સ્વભાવ એવો જ છે પહેલેથી એવો છે. હા જો એને એની દીકરીની અંદર આટલી બધી વસ્તુઓ દેખાઈ રહી છે પણ ઘરમાં જે વહુ છે એની અંદર ક્યારેય નહીં જોવાય કે બટા તું ખાતી કેમ નથી, તું કેમ સુકાઈ ગઈ છે, કેમ શું થયું છે. મતલબ કે મારા મમ્મી છે ને પહેલેથી એક જ માનસિકતાથી જીવે છે અને એ છે કે એના મનમાં જે આવે એ સાચું અને એના મનમાં જે આવે એ ખોટું. બાકી બીજું કાંઈ નથી. હાવ પછી આમ વેલ્યુ નો કટાય ને કોઈની. જો હે? કુમાર આને કરતા તું બીજે ગયો હોત ને હે મંદિરે જ આવીને તોય ભગવાનને પગે તો લાગ્યું કે ન્યા કોઈ એવું વ્યક્તિ નો ભટકાય. કુમાર જો હા, રણ્યા. શાંતિ રાખો. હું તમારી પરિસ્થિતિને બહુ સારી રીતે સમજી ગયો છું કે શું થયું હશે. તમે આવ્યા હશો, મમ્મીએ તમને નીચે બેસાડ્યા હશે અને કહેવાનું ને ના કહેવાનું કહ્યું હશે. આ જ થયું છે ને? જો ખોટું હું લાગતું જાણું હશે છું. તમને. હું ના ના ખોટું ના તમારી બેનને લાગે. હું નથી હાસવતો. અરે હોતું હશે કુમાર. હું તમને કહું તો છું કે તમારી પરિસ્થિતિને બહુ સારી રીતે સમજી ગયો છું પણ જો હવે તમે આવ્યા છો ને તો જવાનું નથી. પ્લીઝ ગુસ્સો નહીં કરો. હું મમ્મીને સમજાવી દઈશ. બધું મારા ઉપર ઢોળો.
હું ગમે તેમ કરીને એડજસ્ટ કરીશ. મારે નથી પેલા દેવાંગભાઈ, મારે નથી રોકાવું, મને સમજાવવા દો. અચ્છા. કારણ કે હું આ રહીને તો મારો મગજ આવશે ને ખરાબ થઈ જાય. વાંધો નહીં, મતલબ કે તમને હવે તમારા શાળાની જરાય દયા નથી આવતી, એની સાથે કંઈ લેવા દેવા નથી, બરાબર ને? લેવા દેવા તો હું તમને ક્યાં કાંઈ કહું છું. આ તમારા મમ્મી એવા છે. અરે હું તમને માન પાણી આપું છું ને, તમને કોઈ વાતે જો કમી રહેતી હોય તો હું બેઠો છું. કૂતરા જેવો સ્વભાવ છે હાવ. એનાથી બદતર છે. હું એગ્રી છું, ના નહીં પાડું, પણ જો કુમાર ગમે એમ તોય મારી માં છે. હું મારી માને બીજું તો શું કહી શકું, તમે જ કહો. હું પણ આ રીતના બધે ફસાયેલો છું. મારા મમ્મીને સમજાવીને થાકી ગયો છું કે મમ્મી છોડો ને બધી માથાકૂટ, પણ મમ્મી સમજે તો ને, સમજતા જ નથી. એટલા માટે કહું છું કે પ્લીઝ તમે અહીંયા રહેશો ને તો મારી મદદ થશે. હા, કદાચ જો કોઈ બાબતને લઈને કદાચ જો મારી બહેનનો વાંક હશે કે પછી મારી પત્નીનો વાંક હશે ને, તો આપણે સાથે મળીને પ્રોબ્લેમને સોલ્વ કરી શકીશું. નકર મારા મમ્મી છે ને દૂધમાંથી પૂળા કાઢશે, પાણીમાંથી કાઢે તો વાંધો નથી, પણ દૂધમાંથી કાઢશે. શું કરવું? કુમાર જો તમે આવ્યા હતા, નક્કી કરીને જ આવ્યા હતા ને, તમે મને ફોન કર્યો જ હતો ને કે તમે 3-4 દિવસ રોકાવા માટે આવી રહ્યા છો. મેં તમને હા પણ પાડી, તમે એડજસ્ટ પણ કર્યું હા, હશે. પણ હવે 3 મિનિટ રહેવાનું મન નથી થતું. આવું થાય ને તો કોઈને ના થાય. મને જો મારા સાસરિયામાં આવું કંઈ કહ્યું હોય ને તો હું પણ ના રોકાવ, પણ છતાંય હું છે ને કંઈ પછી મારા સાસુમાના બોલ્યા ઉપર ના જાઉં. હું પાછળ બીજા કેટલા વ્યક્તિઓ છે એ કઈ હાલતમાં જીવે છે એનું શું થશે, હા બધી વાતોનું નિરીક્ષણ કરું. તમે પણ કુમારે કરી શકો. પ્લીઝ તમે જતા રહીશો તો વિચાર કરો, મારી બેનને કેટલું ખોટું લાગશે. ખોટું લાગશે એ વાત હાસુઈ ત્યાં જ બેઠી હતી. એ તમારા મમ્મીને સમજાવતી હતી કે આવી રીતે અપમાન ન કરો, પણ તમારા મમ્મી છે કે એક વાતમાં સમજતા જ. જો તમને એવું લાગતું હોય ને તો મારા મમ્મી વતી હું માફી માંગવા તૈયાર છું, અને એવું લાગે તો તમારા પગ પણ પકડી લઉં. અરે બસ દેવાંગભાઈ, આવું ન બોલો. વાંધો નહીં, હું રોકાઈ જાઉં, પણ જો મારું અપમાન ન કરે. નહીં એ કરતા 2 લાફા મારી લે ને હાલે. પણ નહીં થાય કુમાર, તમને કોઈ કંઈ નહીં કે, તમને કોઈ કંઈ કહે ને તો મારું માથું, બસ હું છું ને, બસ ચિંતા શું કામ કરો છો? હવે કાગળિયા ગોતતો તો, પણ છોડો, આપણે જઈએ, ચાલો ઠંડુ પીએ. હે ભગવાન, હા મીઠું આવી રીતે મેં તો નથી મૂક્યું. જો છે ને તો પાછા ગાંગર છે. કસાઈકમાં કાઢવું પડશે. શું કરો છો ભાભી? હા નીતિબેન ક્યારે આવ્યા? બસ હમણાં જસ્ટ આવી. હા મને તો ખબર ના પડી ક્યારે આવ્યા. પાણીનું તો પૂછો મને. હા પાણી શું, ચાનું જ ના પૂછી લઉં? સારું, ચા પછી બનાવજો, પહેલાં 1 ગ્લાસ પાણી આપો. હા હાલ. થેન્ક યુ. કેમ છે તબિયત બરાબર? બસ મજામાં. લાગે છે તમને મને કંઈ થયું હોય એવું? ના અરે ના, હતા એવા ને એવા જ છો. હા જમાઈ નથી આવ્યા? જમાઈ તો આવ્યા છે, પણ આ તમે કેમ સુકાઈ ગયા છો આટલા બધા? છોડો ને, આપણે એના વિશે વાત નથી કરવી. જમતા નથી? જમું છું ને, પણ બધું બળી જાય છે. કેમ આવું બોલો છો? કંઈ નહીં. જમાઈ આવ્યા છે, મારે એમને પણ મળવું પડશે ને, નહીં તો કહે છે જો તો આ ઘરનો જમાઈ છું અને આ ઘરના લોકો મને મળવાય નથી આવતા. એ છે ને એકચ્યુઅલી જતા રહ્યા છે. જતા રહ્યા? ક્યાં જતા રહ્યા? હું આવી અને મમ્મીએ ચાલુ કરી દીધું એનું ભાષણ 2 પેજનું. હા એ વાત તો છે, લાગતું તો હતું મને. મને તો એ જ નથી સમજાતું, તમે કેમ એને હેન્ડલ કરો છો મમ્મીને? કાંઈ બોલતા કેમ નથી? બેનબા તમારા મમ્મી છે, સાંભળી જશે ને તો તમારું આવી બનશે. સાંભળી જશે ને તેના માટે હું છું. હું તમને જે કહું છું એનો જવાબ આપો. તમે કેમ કાંઈ બોલતા નથી? મારો મગજ ચટકી ગયો 5 મિનિટમાં. શું કરું બેનબા, હવે ખબર જ છે આપણને કે જે છે એ આ જ છે, તો ખાલી ખોટા ઘરમાં ઝઘડા થાય શું કામ કરવું જોઈએ? જો ભાભી, ઝઘડા થાય એ વસ્તુ અલગ છે, પણ કોઈક આપણને ટોર્ચર કરતું હોય ને મેન્ટલી, તો એને કહેવું પડે. અને તમારા ભાઈ તો સારા છે ને, તમારા મમ્મીનો સ્વભાવ એવો છે, થોડો આકરો સ્વભાવ છે, બોલવાની વધારે ટેવ છે એમને. પણ તમારા ભાઈ એ તો બિચારા બહુ ધ્યાન રાખે છે મારું. મમ્મીની સામે છે ને મારા માટે સ્ટેન્ડ પણ લે છે. સાચી વાત છે તમારી ભાભી. ભાઈ મારો ક્યારેય નહીં, પહેલાં બી બોલ્યો નથી અને આગળ બી ક્યારેય નહીં બોલે, પણ તમારે તો બોલવું પડશે ને. આવી રીતે ન ચાલે ને. કદાચ તમારી જગ્યાએ હું હોત તો હું ઘણું ખરું બોલી દેત. બેનબા સાચું કહું ને તો હું તો એવું માનું છું કે આપણે છે ને કંઈ બોલવાની જરૂર જ નથી. કદાચ આપણને કોઈ વ્યક્તિનો સ્વભાવ ન ગમતો હોય ને તો આપણે એમની સાથે નહીં બોલવાનું, એમને નહીં બતાવવાનું.
પણ તમારા મમ્મી એવા છે ને કે કદાચ હું ન બોલાવા જાઉં ને તો પણ સામે આવીને મને બોલાવશે અને પાણીમાંથી પોરા કાઢશે. પણ હું ચૂપ રહું છું, બોલવામાં મજા નથી. એના કરતાં તો ચૂપચાપ સહન કરીએ જાઓ. સાચું કહું, થોડું બોલવાનું રાખજો, નહીં તો બહુ હેરાન થશો. ભલે તમે મારા ભાભી છો, મારે તમને આવું ન કહેવાય, પણ મને ખબર છે એમનું વર્તન, એટલે હું તમને કહું છું. હું બોલીશ ને તો ઘરમાં રામાયણ થશે. અને એ બધું એ જવા દો. આ તમારા મમ્મીને કોઈ પહોંચી વળે એમ તમને લાગે છે? પહોંચી વળશે ને એના માટે એટલે જ હું આવી છું. એના માટે હું જ કાફી છું. બેન બા શાંતિ રાખો. તમે અહીં થોડા દિવસ આવ્યા છો, રોકાવાના છો, તો શાંતિથી રહો. આ ઘરની માથાકૂટમાં છે ને વચ્ચે ના પડો. મારે શાંતિથી જ રહેવું હતું. હું એકદમ ફ્રી થઈને જ આવી હતી કે હું રોકાઈશ, મારા ભાઈ ભાભી સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ, મમ્મી સાથે વાતો કરીશ, પણ એમણે બધું પાણીમાં નાખી દીધું. વાત તો સાચી છે. મમ્મીએ સમજવાની જરૂર છે કે આવી રીતે આવ્યા હોય તો ન બોલે. તમને બોલ્યા કે જમાઈને? બંનેવને. એમને તો હાકી કાઢ્યા. પછી શું કરે બિચારા? તો તમે જમાઈને મનાવ્યા કે નહીં? કંઈ કહ્યું કે આવી રીતે ખોટું ન લગાવે? બિચારા આ ઘરના જમાઈ છે. અમારામાં તો છે ને જમાઈને હથેળી પર રાખે, પણ મમ્મી છે કે આ વાત સમજતા જ નથી. જો તમે છે ને હવે ટેન્શન નહીં લ્યો, હું આવી ગઈ છું ને, બધું હું હેન્ડલ કરી લઈશ. હા, એક તમે તો છો, આ બીજાની નણંદો જુઓ ભાભીને હેરાન કરતી હોય છે, પણ તમે સારા છો. તમે મને કોઈ દિવસ હેરાન નથી કરી. ઇવન તમારા મમ્મી કંઈ પણ બોલે ને તો પણ તમે મને સાથ આપો છો. એટલે જ હું આવી હતી. મને ખબર હતી મારા ભાભીને કાંઈક તો પ્રોબ્લેમ છે, પણ એ ફોનમાં કહી નથી શકતા, એટલે. છોડો એ બધું. પહેલાં મને એમ કહો કે હવે આજે આવ્યા છો તો આજે શું બનાવું તમારા માટે? તમને જે ઠીક લાગે એ બનાવી દો. બોલો. હવે તમે તો થોડા દિવસના મહેમાન હોય અહીંયા, તમે જે કહેશો ને એ બધું જ બનશે. તો હું હજી રોકાવાની છું ને. આજે તમે મારી ફેવરેટ વસ્તુ બનાવજો, કાલે હું તમને કહીશ. સારું, પણ ના રહેવા દો. તમારા મમ્મીને ખબર પડશે ને કે મેં તમારી પાસે કંઈ કામ કરાવ્યું છે તો પણ મારું આવી બનશે. કીધું ને એને હું જોઈ લઈશ. ચીલ. ચલો હવે તમે કામ કરો, હું છે ને રૂમમાં જાઉં, શાંતિથી બેસું. હા ને? બેસો. તમે પછી ચા લઈને આવજો. જમાઈ જાગો, 12 વાગી ગયા છે. અશોક કુમાર જાગો. છે માણસ આટલું બધું બોલાવે છે તો જાગતો નથી. એ કુમાર, તમે તાણેથી બોલો. 2 વખત કીધું કે અશોક કુમાર જાગો, અશોક કુમાર જાગો, તો અશોક કુમાર તો જાગતોય નથી. ઝસકી ગયો હું. તે ઝસકી જાય ને, હાથ દીઠ ઉગી ગયો છો માથે. ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે? 12 વાગ્યા જ, પણ મેં નાહી લીધું છે, નાસ્તો કરી લીધો છે, અને હું સૂતો હતો. નાહી લીધું છે, નાસ્તો ગળસી લીધું છે, પેટમાં નાખી દીધું છે, દળી લીધું છે ઘંટીમાં, અને પાછા હોઈ ગયા છે. વાહ રે વાહ, આ તમારો જમાનો છે. સસરાના ઘરે આવીને 12 બપોરથી હુવાનું, ખાઈ પીને જલસો કરવાનો. વાહ, આવા જલસા તો કોઈના જમાઈને નહીં હોય. એમાં હું વાંધો? એમાં હું વાંધો એટલે આ ઘરમાં નિયમ છે વર્ષોથી કે બધાને 5 વાગે જાગી જવાનું, એટલે જાગી જ જવાનું. પછી એ જમાઈ હોય, દીકરો હોય કે વહુ હોય. તો પણ 5 વાગે જ જાગ્યો હતો, અને 5:30 નાહી લીધું, અને પછી સૂતો હતો. જો જમાઈ, આ તમારા ઘરમાં નિયમ હશે કે ખાઈ પીને પાછું ગળસીને હુઈ જવાનું, પણ અમારા ઘરમાં 5 વાગે જાગ્યા પછી છેક રાત્રે હોવાનું 10 વાગે. એ સિવાય કોઈ ખાટલામાં લાંબીનું નથી થવાનું. પણ કાંઈ કામ નહોતું તો હું પછી સૂઈ ગયો. તેમાં હું વાંધો 9-10 વાગે એટલે હું લે કરો વાત. તમારા પાસે કાંઈ કામ નહોતું તો મને કેવું જોઈએ ને, તો આ કપડાં ઠોસાને બધું પડ્યું હતું તો બિહારી જ ધોવા. નિધિ, નિધિ આવી. તમને એમ થાય છે કે એને અહીંયા હાલ તો તને અમે અહીંયા બોલતા હતા, એને સંભળાતું. બધું સંભળાય છે, પણ મને એમ થાય કે હમણાં બંધ થઈ જાય, હમણાં બંધ થઈ જાય. આવું જ પડે ને છેલ્લે મારે તો. જો આ તાર મમ્મીને સમજાવો હોય તો સમજાવી દે. હું સૂતો હતો ને તો મને ઉઠાડ્યો ને અપમાન કર્યું. કેમ મમ્મી, કઈ પ્રોબ્લેમ છે? જે હોય એ મોઢે કહી દો ને. તો મોઢે તો ક્યારની કહું છું. મને એને નહીં, મને કયો. એ જે હોય, આ ઘરમાં નિયમ છે કે બધાને 5 વાગે જાગી જવાનું. પછી દીકરી હોય, જમાઈ હોય, વહુ હોય, છેક સાંજે બસ 5 મમ્મી વાગે શાંતિ સુવાનું. રાખો.
મારે છે ને મગજ છે અને મગજ ફાટી જાય ને એની પહેલાં તમારું મોઢું બંધ રાખો. હવે તારા મગજ ફાટે છે પણ આ જમાઈને બાર બપોરે હું તો જોયો ને તો મારું તો મગજ આ દિલ તૂટી ગયું, બધું આખું શરીર ફાટી ગયું. બાર બપોરે 1 મિનિટ કેટલા વાગ્યા પહેલા જોવો તો એકવાર. 12 બહાર વાગ્યા જો પેલા ઘડિયાળમાં. તમારે ઉઠાડવા છે ને એટલે તમે 12 બોલો છો. 10 જ વાગ્યા છે ઘડિયાળમાં, જોઈ લેજો એકવાર તમે. ઓહો હો હો, એટલે જમાઈની તરફદારી કરો છો તમે? મને તો લાગ્યું કે 12 વાગ્યા પણ હાસીને 10 વાગ્યા. એ જમ નીરા તો આ 10 એટલે અમારા ઘરમાં 12 જ ગણાય છે. અમારી ઘડિયાળ 2 કલાક આગળ હાલે છે સમયમાં. એને છે ને ઉઠીને રામાયણ ચાલુ કરવી કે નહીં, એટલે કોઈ બી ટોપિક લાવશે અને રામાયણ કરશે. એ આ ઘરમાં છે ને રામાયણ નહીં પણ યુદ્ધ થાય, યુદ્ધ. જે યુક્રેન અને રશિયાનું થયું ને એવી રીતના. જો મારી વાત નહીં માને ને તો જે કરતા હો છો પહેલેથી એ જ ને સેમ. એટલે તકલીફ શું છે તમારે એ કહો ને ડાયરેક્ટ. મારે આ બધી મગજમારી નથી એ કરવી. ક્યાંની તો લવારો નથી કરતી. ઈ જ કહું છું કે નિયમ પ્રમાણે ચાલવાનું. હું તું એક ને એક વાત કહી રાખે છે તકલીફ શું છે, તકલીફ શું છે એમ. પણ આ નિયમ ક્યારથી લાગ્યા? વર્ષોથી ચાલે છે આ. કેમ? કેટલા વર્ષથી ચાલે છે? હું એટલે- છું ત્યાં સુધી તો આ નિયમ આવ્યા નથી તમારા. એટલે લગ્ન કરીને તું ગઈ એટલે બધા નિયમ ભૂલી ગઈ એમ. ભૂલી જ જાય ને. ન્યાના નિયમ અલગ હોય ને મારા. હા તો અહીંયાના ન્યાના બધા નિયમ ભેગા રાખીને ન આવું જો હારે. તો આ ઘરમાં આવું હોય ત્યારે જમાઈને કહી દેવાનું કે મને મેસેજ કરી દે એટલે બધા નિયમ એને મોકલી દઉં અને બધા ફોલો કરવાના હોય તો અહીંયા આવશે. નિયમ રાખો તમારે ઘરે. એ બરોબર. મારા ઘરે જ છે અત્યારે તમે. હો પહેલા તો છે ને તમે એની સાથે શાંતિથી વાત કરો અને સારું વર્તન કરો. એ જમાઈ છે તમારા. મારો મગજ ખરાબ થાય એની પહેલા શાંતિથી સમજી જાઓ. હો? જો આ ઘરમાં નીતિ નિયમ પ્રમાણે જમાઈને નો મજા આવતી હોય તો પછી આ ઘરમાંથી જઈ શકે છે. તમારો કહેવાનો મતલબ એ છે ને કે અમે બંને જતા રહીશું. તને કોઈ જવાનું નથી કીધું, ફક્ત ને ફક્ત જમાઈને કીધું છે. પણ એટલે જમાઈ તારે શું કામ? એટલે તારે છે ને માથે ઓઢવાની જરૂર નથી. થોમ. ઓઢીશ. કેમ ન ઓઢું? ઘરવાળા છે મારા, કેમ ન ઓઢું એનું માથે? તો જા એની હારે વહી જા. જા જતી રહીશ. અને છે ને રોજ આવી રીતે ચાલુ નહીં કરતા હો. પહેલા કહું છું. ક્યારે જાઓ? અત્યારે જાઓ? હવે તો કોઈ દી નો આવું. જે થાવું હોય ને અરે, ઈ થાય. કુમાર શું થયું? તમે આટલા ગુસ્સામાં જો. કેમ જાવ છો? હા તો તમે કીધું તું ને એટલે રોકાણો પણ હા તમારા મમ્મી કેવા છે કઈ માટીના બન્યા છે ને ઈ જ નથી ખબર પડતી. અત્યારે મને કુંભકરણ કીધું ને આળહુડી નો કીધું હું કઈ એવો છું હે? ટેવ છે હવે. તમે મમ્મીના બોલ્યા સામું ના જુઓ ને. મને પણ સવારમાં 5:30 થાય ને ત્યાં જગાડી દે છે. હવે મારે પણ નથી ઉઠવું હોતું પણ શું કરવું? હવે મમ્મીને એવું લાગે છે કે સવારમાં વહેલા ઉઠે એને જ માણસ કહેવાય, બાકી બધા જનાવર કહેવાય. તો બોલો મારે એને શું જવાબ આપવો? અને જો મને ખબર છે કે તમે જમાઈ તરીકે અહીંયા ઘરે આવ્યા છો અને તમારે વેકેશન જેવું છે, ઘરમાં કોઈ કામકાજ છે નહીં, તો તમારે પણ શું કરવાનું? મોડા સુધી સુવા દીધા હોત તો શું વાંધો હતો? પાતાજી છે ને એમ હવે મારે કાંઈ કામ છે હે અને હું એમાં એનું હું કાંઈ કંઈ નહીં, બસ એમનાથી જોવાતું નથી કે કોઈ માણસ ઘરમાં આમ સુખ અને શાંતિથી રહે છે. શું કામ? કોઈ તમારી બેન રે ને એણે મને કીધું કે હવે છેલ્લી વાર પણ હું છે ને નથી માન્યો. મારે માનવું નથી કારણ કે હવે રોજ થોડું કાંઈ હું કોઈ દી મને મારા ભાઈએ કાંઈ નથી કીધું અને આ તો મારે આવું થાય છે એનું થોડું કાંઈ સહન કરું. ઠીક છે, તમારે જવું છે ને જતા રહેજો. પછી સમાજમાં અમારી બદનામી થશે, લોકો વાતો કરશે. આ ભાઈ શું થયું? કેમ રોડ વચ્ચે છે હા કોણ છે કોણ? આ મિત્ર છે મારો અને સુખ દુઃખનો સાથીદાર. ઈ ઓળખે છે કે નહીં? હા કુમાર, તમને સારી રીતે ઓળખું છું. મને નહીં મારા હાહુને ઓળખો છો એટલે કાન મમ્મીને. હું બધાને ઓળખું છું. હું તમારા લગ્નમાં પણ હતો પણ તમને ખ્યાલ નથી. પણ શું થયું છે છે? કાર જો. રાજભાઈ છે. હા, ગાડી ભાઈ. હવે તમે અત્યારે વધારી જો તો એમ થોડી કઈ મને ખબર પડે. પણ ચલો હું વાત કરું. મારી વાત સાંભળજો દોસ્ત. જે ઘટના પહેલા મારી સાથે બનતી હતી ને હવે એ ઘટના ઘરમાં કુમારની સાથે બને છે. મતલબ કે મમ્મીએ ફરી પાછું એનું એ ચાલુ કર્યું છે એનું પ્રકરણ. કુમારને સવારમાં વહેલા ઉઠાડ્યા અને કહ્યું કે તમે જમ જેવા જમાઈ છો, કુંભકર્ણ જેવા છો. હવે કોઈ પણ જમાય આવી બધી વાતો કેવી રીતે ચલાવી લે? આ તારા મમ્મી સમજતા કેમ નથી? આ ઘરની વાત હોય તો અલગ વાત છે. તને કહે તો હજી સમજી લીધું પણ જમાઈને થોડું આવી રીતે કહેવાય. એટલા માટે તે મેં કહ્યું હતું દોસ્ત કે મને જેને આ જે અનાજના ટીકડા પીવા છે. બસ કરને હવે, બસ કરને. અરે આમથી આમ તો વિચાર નથી આવતો યાર. માણસ કંટાળી જાય કે નહીં પછી? અરે માન્યું કે પ્રોબ્લેમ છે પણ આવી વાત કરવાની અરે મારે. કેટલો મોટો પ્રોબ્લેમ છે તું સમજ ને યાર.
હા જીજાજી આવ્યા છે, બેન આવી છે ઘરમાં, મહેમાન છે અને મહેમાનનું અપમાન કરે તો હું શું કરું યાર? જો તો હું તો છે ને નાઈન પછી હૂતો તો મારી બરોબર વાત સાંભળો. નાઈ લીધું તો આગળ એમનામ હૂતો હોય તો બરોબર અરે છે. મારી વાત સાંભળો કુમાર, તમે મને જાણતા નથી. આના મમ્મીનો સ્વભાવ થોડોક એવો છે. પણ જો થોડો એનો કેવો કાંઈ- નથી. જો ભાઈ તું છે ને શાંતિ વાતને રાખીશ થોડી વાર, શાંતિ રાખીશ, મને બોલવા દઈશ કે? સાચી વાત જણાવ ને યાર દોસ્ત. તું ચૂપ રહે થોડી વાર. જ્યારે હોય ત્યારે બસ પારો સાતમા આસમાને રાખે. કહું છું શાંતિથી ઘરમાં હેન્ડલ બે દી આને ઘરે લઈ જાવ ને તો આને ખબર પડે. જો મારી વાત સાંભળો, હું એના ઘરની બધી પરિસ્થિતિ સારી રીતે જાણું છું. એના દિલની બધી વાત મને ખબર છે. જો કુમાર, તમે સમજદાર છો. એનો સ્વભાવ થોડોક એવો છે કે થોડું ઘણું તમે લેટ ગો કરો. અને જો તમે મારી વાત બે માનતા હોય ને તો મારી પાસે એક રસ્તો છે, આ વાતનું સોલ્યુશન આવી જશે. તમારી પાસે હું રસ્તા હોય, મેં તો ઘણા 17 રસ્તા કાઢ્યા પણ નથી નીકળ્યા. હા, તમારી ને- પાસે હવે કયો નવો રસ્તો છે? બરોબર છે. અને આની પહેલા તે મને પણ એક રસ્તો આપ્યો હતો પણ થયું છે એવું કઈ નથી થતું. તું છે ને તારો આઈડિયા તારી પાસે રાખ. જો મારી વાત સાંભળ, ક્યારેક ક્યારેક છે ને એકાદો તુક્કો કામ કરી જતો હોય. એવું નથી કે દરેક બાજી હારી જઈએ. ક્યારેક તો 3 એકા આવે ને યાર, સમજ ને મારી વાતને. જો કુમાર, તમે બંને છે ને એક કામ કરો. શું કરીએ? તમે બંને એકબીજા ઝઘડવાનું નાટક કરો. ઝઘડવાનું નાટક? એ યાર ઝઘડવાનું નાટક ઓલરેડી ઝઘડો ઘરમાં ચાલે છે ને ઝઘડવાનું નાટક કરવાથી શું ફાયદો થશે? તું પેલા છે ને શાંત. શાંત કેવી રીતે થાવ યાર તું? પેલા શાંતિથી મારી વાત સાંભળ. નહીં મતલબ કે તું ગરમ પાણી છે એમાં ઉપરથી વધારે ગરમ પાણી નાખવાનું કહી રહ્યો છે જેનાથી ભડકો થાય. એક કહેવત સાંભળી છે કે લોઢું છે ને લોઢાને જ કાપે. ખ્યાલ છે? આ કહેવત છે, ખોટી નથી. આપણા વડીલો જે કહીને ગયા છે ને આપણે, હે, આ ઘણીવાર છે ને ઘી સીધી આંગળી ના નીકળે ને તો આંગળીને વાંકી કરતા હોઈએ છીએ આપણે. એટલે તમારે ખાલી નાટક કરવાનું છે શાળા બનાવી ઝઘડવા માટેનું કે તમે એકબીજાના દુશ્મન બની ગયા છો. આનાથી જો આનાથી તારા મમ્મીના મગજ ઉપર એવી અસર પડશે કે આ તો મારી દીકરીનું ઘર ભાંગવા ઉપર જઈ રહ્યું છે. તો પણ મારી વાત સાંભળો, ખાલી અમે બે જ હું આ હા, હું એ જ કહેવા જઈ રહ્યો છું. એક બાજુ તમે બંને અને એક બાજુ એ હા. નણંદ ભોજાય. આ વાત બે છો મગજમાં. એટલે થશે કેવું, પક્ષપાત થઈ જશે. એક પક્ષમાં તમે ને એક પક્ષમાં એ એકલા થઈ જશે. કોની સાથે ઝઘડો કરશે? હે, કોની સાથે હું હુકમ ચલાવશે? કોઈને કાંઈ કહી નહીં શકે. તમારે એની વાત સાંભળવાની નથી. તમારે અંદરો અંદર જ ઝઘડવાનું છે. સમજો મારી વાતને. હા સમજાણી. હવે મને હા. આની વાત સમજાણી. આ થોડો મગજ શાંત રાખે ને તો બધું સમજાય. પણ તને તો નહીં, જરાક ઘરમાં કંઈક થાય તો તારો મગજ છટકી જાય. ઘણી વાર એવું બનતું હોય છે. કાંઈ વાંધો નહીં. હા, સમજી ગયા? આપણે અત્યારે જ શરૂ કરીએ. ચલ થેન્ક યુ દોસ્ત. રાજભાઈ, થેન્ક યુ યાર. થેન્ક યુ નથી કેવું ભાઈ. તમારા ઘરમાં શાંતિ થતી તો તમે જાઓ, ચાલુ કરો. ચાલ. સંકટ સમયનો માણસ છે હા તું. જ્યારે મુસીબત હોય છે ત્યારે આવી જ જાય છે. થેન્ક યુ. હા. ચલ વેલકમ. હા, શરમ આવી જોઈએ તમને કે અહીંયા ને અહીંયા પડ્યા પાથરિયા રહ્યો છો? શરમ તમને આવી જોઈએ, આ તો મારા બાપનું ઘર છે. હા તો બાપનું ઘર હોય તો શું થઈ ગયું? હવે લગ્ન થઈ ગયા છે, ઘર ભેગા થઈ જવાનું હોય. શું કામ જાઉં? અને તમે કોણ છો મને કાઢી મૂકવાવાળા? આ ઘર હવે મારું છે, મારું. તમારું નથી, મારું છે. આ મમ્મી આવતા કેમ નથી? શાંતિ રાખ, મને લાગે છે કે આપણે છે ને જો થોડું વધારે જોરથી ઝઘડો કરવો જોઈએ. તું ચાલુ રાખને. આ જાઓ તમે અત્યારે ને ત્યારે આ ઘરમાંથી નીકળી જાઓ. આ ઘરમાં રહેવું હોય ને તો તમારે કામ કરાવવું પડશે. સાંભળ્યું? કામ કરાવવું પડશે. નહીં જાઓ અને કામ બી નહીં કરું. શું કરી લેશો? શું કરી લઈશ એમ? તો હું આ ઘર મૂકીને જતી રહીશ અને તમારા ભાઈને છૂટાછેડા આપી દઈશ. હા તો જાઓ, તમે જાઓ, હું નથી જવાની. આ જવું જ પડશે. કેમ નથી જવું? આ શું તમે કામ તમારી માં જેવા થયા છો, માં જેવા. એક મિનિટ, મારી મમ્મીનું નામ લેવાળો તમે કોણ છો? લેવું જ પડે ને. આ તમે ને તમારી માં. મિનિટ, જો મમ્મી કેવું જેમ ફામ બોલે તમારા વિશે. હા તો બોલે જ ને, કેમ ન બોલે? ખબર પડવી જોઈએ તમને. જ્યારે જો આ તમારા સાસુ છે, થોડું ધ્યાન તો રાખો. માં દીકરીને ખબર પડે છે એટલે કે હું આ ઘરની વહુ છું તેને કેમ સાચવવાની હોય. અરે પણ આ રસ્તા વચ્ચે તમે હું આ ભવાઈ માંડી છે અને શેરીમાં બધા સાંભળે છે. એમાં નવી શરમ વાત જ નથી શું? જરાય. એમાં નવી વાત શું છે મમ્મીજી? એમાંય તે તમે તે રસ્તા વચ્ચે મને ખીજાવો જ છો ને. અહીં ઓટલે બેઠા બેઠા તો તમારા જમાઈને ખીજાતા હતા, મને ખીજાણા. તો એમાં શું થઈ ગયું? આજે હું ઝઘડો કરું છું. પણ એ મારી ને મમ્મીની વાત છે, તમે શું કામ વચ્ચે આવો છો? અરે પણ નિધિ તું શાંતિ રાખને. આ સોસાયટીની વચ્ચે નંદ ભોજાય માથાકૂટ કરો છો તો આબરૂ જાય આપણી. આ મને સમજાવવા કરતા તમારી વહુને સમજાવો. હું 2 દિવસ રોકાયો, શાંતિથી રહેવા નથી દેતા. દામિની, તમારી દીકરીને સમજાવો, એને સમજવાની જરૂર છે. અહીંયા આવીને પણ તમારા જેવો સ્વભાવ છે તમારા. જો કોઈ કહે નહીં કે તમારી દીકરી નથી, એમ બધા એમ જ કે તમારી દીકરી છે. અને એમાંય તે અત્યાર સુધી ક્યાં આબરૂ સોસાયટીમાં રાખી જ છે. તમારા મમ્મી હોત ને તો હું બી આજ કરત, મજા આવત ને. ચૂપ રે તું. ઈ બોલ માં. જોયું તમારા જેવો જીબડો છે તમારી જોયું દીકરીમાં. મમ્મી કેવું બોલે છે તમારી છોકરીને? આ શું માંડ્યું છે તમે લોકોએ? આવી રીતના કેમ ઝઘડો કરો છો? આ તમે કેમ હેન્ડલ કરો છો એને?
તમને તો પ્રેક્ટિસ છે ને ઝઘડો કરવાની, તમને તો આદત છે, કેમ કે તમે તો બધાની સાથે એમ તડુકા જ લો છો ને, ઓહ, ક્યારેક આની સાથે ક્યારેક માઇન્ડ યોર લેંગ્વેજ. હા, મારા મમ્મી એવા નથી. એવા જ છે, તમે એવા છો. જાઓ, તમારું આખું ખાનદાન આવું છે. હા, તો તમારું બી ખાનદાન એવું જ છે. ખાનદાનની વાત બધી અહીંયા શું કામ કરવી છે? અને તું હું કામ એની હારે લપ કરે છો? આવી રીતના લપ કરશું ને તો તમે તો લોકો મમ્મી તમે તો સમજો, અહીંયા મારી શું ઇજ્જત રહી? એ જ તો કહું. ઇજ્જત તો એમે તમારા મમ્મીએ કોઈની રહેવા જ નથી દીધી બેનબા. આ આખું ગામ, આખું શહેર, તમે આ નથી આજુબાજુ રહેવા વાળા. દીધી. મારા મમ્મી તો ઇજ્જત બધાની કરે જ છે અને રાખે બી છે. તમે જ નથી રાખતા કાંઈ. અરે ઇજ્જત એમે ક્યાં બેનબા રહેવા જ દીધી છે? આ આજુબાજુ વાળા, આખા શહેર વાળા મને લાગે છે કે તમારા મમ્મીને ઓળખી ગયા છે કે એમનો સ્વભાવ છે ને બાદુકડો છે, બાદુકડો. હા, છે મારા મમ્મીનો સ્વભાવ. શું કરી લેશો તમે? છે મારા મમ્મી કડવી. ભલે ઇજ્જત ન રાખી હોય મારા મમ્મીએ. જોયું? તમારી દીકરી જ કહે છે કે તમે કડવા છો એમ. અરે પણ તમે રસ્તા વચ્ચે આ ઘરની બહાર ના, મને કહેવા દ્યો. શું કામ ન કહું? હા ભાઈ, છે મારા મમ્મી. શું કરી લેશો તમે? હા, તો મને ખબર જ છે કે તમારા મમ્મી એવા છે, અને તમારા મમ્મીને છે ને આ તો હું કેવા, હું કે સાચું છું એમ, બાકી કોઈ બીજી આવે જ ને તો ખબર પણ તો પડે. તમે શું કામ મારા મમ્મી જેવા બનો છો? ત્રણ વાર કચરા પોતા મારા કરાવે મમ્મી છે છે. કૂતરા જેવા. શું કરી લેશો? અને અમે અમારા પરિવારમાં ગમે તે કરીએ. કુટુંબને બી નોખું કરાવીએ, પરિવારને નોખું કરાવીએ. તમારે શું છે? લક્ષણો જ એવા છે મા દીકરીના કે બધાને નોખા જ પડાવવાના. આ મને તો લાગે છે કે થોડા દિવસમાં છે ને મને અને તમારા ભાઈને બેયને નોખા પડાવશે. હા, તો તમને શું વાંધો છે? મને બી નોખી કરે જ છે ને. તમને શું વાંધો છે? એકદમ સાચી થઈ વાત જાવ છે. તમે બી નોખા. બરાબર છે ને? વાંક તો અમારો જ છે. મમ્મીનો તો કોઈ દિવસ વાંક હોતો જ નથી. હા, પણ તમે પણ મારા મમ્મીનો ભલે ને ગમે એટલો વાક હોય, તમે શું કામ બોલો છો? 100 વાત ને એક વાત છે. આજે તો છે ને આ વાતનો ફેસલો કરી જ નાખવાનો છે. આજે આવે ને દેવા કેટલી વાર છે. અરે કઈ વાતનો ફેસલો દામિની બહુ? તમે આ રસ્તા વચ્ચે બધી ફેસલાની ને બધી તમારે વાત નથી કરવા દેવાંગને. હું વાત કરીશ મારા ભાઈ સાથે. અરે અને મમ્મી તમે હવે બોલતા નહીં. ભાઈ સાથે બધી વાત હું નિધિ કરીશ. પણ તારા ભાઈને નથી કેવું અને ના ના, હું જ બધી વાત કરીશ. હા, અરે પણ મારી વાત શું દામિની, તમને જ બહુ શોખ છે ને કે આવું બધું થાય ઘરમાં? તમને તો બહુ ગમતું હશે. ના આવું થોડું સારું લાગે. અને એક કામ કરો, જાઓ, આજુબાજુમાં બહુ શાંતિ છે, જઈને ઝઘડા કરાવો. દામિની, જો હમણાં ઘરમાં જે કંઈ પણ થયું એ માટે થઈને મને મળ્યા હતા કુમાર. હું તો તમને એવું પૂછવાની હતી કે કેવું લાગ્યું નાટક. હા, નાટક બરાબર ચાલી રહ્યું છે. કુમારને પણ મેં વાત કરી છે અને એને પણ કહ્યું છે કે તમે પણ બરાબરના નાટક કરજો. જો પ્લાન પ્રમાણે બધું ચાલવા લાગે ને તો મને લાગે છે કે આમાં આપણે સફળ થઈશું ખરા. લાગે તો મને પણ એવું છે, પણ હવે મારો રામ જાણે મમ્મીનું કંઈ નક્કી હોય છે. એ જ તો પ્રોબ્લેમ છે. મમ્મીનો વિચાર સેકન્ડમાં બદલાયા કરે છે અને એમાં પણ આપણે બધા આવી રીતના ઝઘડો કરીશું તો બની શકે કે મમ્મીનું કદાચ મૂડ અલગ રીતે ચેન્જ થયું તો. સમજી શકું છું, તમને બીજા થોટ્સ આવે છે ને કે કદાચ ઉલમાંથી ચૂલમાં પડવાનું ન થાય, યસ. પણ મને એવું નથી લાગતું કે એવું કંઈ થાય. કેમ? કંઈ પોઝિટિવ ઇમ્પેક્ટ પડી છે? પોઝિટિવ તો કહી ન શકાય, પણ તમને ખબર છે શું? ઘરમાં જે સિચ્યુએશન હતી ને એને જોઈને મમ્મીની હાલત તો જોવા જેવી હતી. મતલબ કે મમ્મી ઢીલા પડ્યા? ઢીલા પડ્યા એટલે અરે એમને તો ગેંગે ફેફે થવા લાગ્યું હતું. પહેલી વાર જે વ્યક્તિ એટલું બાધે છે એ વ્યક્તિ ગેંગે ફેંકે કરતું હતું, કંઈ બોલતું જ નહોતું, શાંત રાખવાની કોશિશ કરતું હતું. તો પછી સમજ કે આપણે આપણા પ્લાનની અંદર સફળ થયા જ. બસ હવે એક ફાઇનલ રાઉન્ડ રમવાનો બાકી છે. એ ફાઇનલ રાઉન્ડમાં કોઈ મિસ્ટેક ના થાય ને તો સારું. પણ મને બિચારા કુમારની ઉપાધિ થઈ રહી છે. આપણે બધા તો સમજીએ, ઘરના જ કહેવાઈએ, પણ કુમાર એમની સાથે આવું ન કરવું જોઈએ ને. ના જ કરવું જોઈએ, પણ જો મારી વાત સમજ. કુમારે કહ્યું છે કે એને હવે આ બાબતથી કોઈ વાંધો નથી, એ પૂરેપૂરો સાથ અને સહકાર આપશે. પણ છતાંય હા, એમને આમ મને લાગે છે કે થોડી વધારે સમજણ આપવી પડશે. મને કહેતા હતા કે જો આની બદલે આમ બોલાઈ ગયું તો, આનું આમ થઈ ગયું તો, અને કદાચ તમારા મમ્મીએ એમ કહ્યું કે તમે બધા નીકળો ઘરની બહાર તો. એ વાતય સાચી. મારા ને નિધિબેનના ઝઘડામાં એમાં તો છે ને મમ્મી કહેતા હતા તમે બંને શાંત થઈ જાઓ, આજુબાજુના બધા જુએ છે, કેવી વાતો કરશે. બોલો, મમ્મીને આજે ઉપાધિ થઈ કે બધા સાંભળે, ઝઘડા જોવે તો લોકો વાતો પણ કરે. તો જ્યારે પોતાના ઉપર વીતે ને ત્યારે સમજણ આવે. હા, એવું જ થવાનું છે. પણ જો
સામે નીતિનો સ્વભાવ પણ એવો જ છે. એ જો આ નાટકને નાટક તરીકે લે ને તો જ સારું. મને લાગે છે એ બહુ ઓવર થઈ રહી છે. મેં સમજાવી દીધા છે એમને, કહ્યું છે કે આપણને લોકોને તો કોઈ વાંધો નથી ને, વાંધો મમ્મીને જ છે. તો હું મમ્મીને કંઈ પણ કહું ને તો તમારે ખોટું નહીં લગાવવાનું, તમને કંઈ પણ કહું ને તો ખોટું નહીં લગાવવાનું. હા હા, એ બધી બાબતો સાચી, પણ જો આમાં મારે અને મમ્મીને કદાચ કાલે ઉઠીને બધું સમાધાન અને બધું સરખું થઈ જશે, પણ મને ચિંતા નિધિબેનની છે. નિધિ છે એ આ ઘરની દીકરી છે. હવે એના સાસરિયામાં મતલબ કે અત્યારમાં તો રોકાવા આવી છે, કાલે તો ત્યાં જવાની જ છે, અને પછી મમ્મી અને એની વચ્ચે સમાધાન ના થયું તો ટેન્શન એ વાતનું છે. એટલે નિધિને છે ને આપણે સેફલી સમજાવવી પડશે કે તું છે ને જરા ડાઉન રહેજે, બહુ વધારે મમ્મીથી અપ ના જાતી કે તારાથી અપ ના જાતી, જેથી કરીને મમ્મીની નજરમાં એ સારી રહે. એવું કંઈ નહીં થાય. અને મમ્મીને પણ એકવાર ખબર પડશે કે આ બધું નાટક હતું, આપણે લોકો ગેમ રમી રહ્યા હતા, તો પછી મમ્મીએ ક્યાં કંઈ બોલવાના છે. એ વાત પણ સાચી. પણ બીજી એક ઉપાધિ એ છે મને, કદાચ મમ્મીને ખબર પડી કે આ બધું નાટક હતું, આપણે લોકો જાણી જોઈને કરતા હતા, અને પછી વધારે ગુસ્સે થયા તો તું છે ને મારું ટેન્શન વધારવા માંગે છે કે ઘટાડવા માંગે છે? કારણ કે ઓલરેડી હું આ જ કન્ફ્યુઝનમાં છું કે મમ્મીએ જો આ બધી વાતને ઊંધી લીધી તો ક્વેશ્ચન માર્ક તો બહુ મોટો જ છે. ના ના, તમે તમારા પતિદેવ છો તો મારે તો તમારું ટેન્શન ઘટાડવું જોઈએ ને. મને શું મળવાનું છે તમારું ટેન્શન વધારીને? એ તો તમારી માં. ગમે એમ તો એ મમ્મી કહેવાય. હા, માન અને મર્યાદા રાખવી આપણી જવાબદારી છે. બાકી આ તમારી મમ્મી. હા તો બરાબર છે. બાકી જોઈએ, ન જાણે ભગવાન પણ શું કરાવવા ઈચ્છતો હશે કે એણે મારા દોસ્ત પાસેથી આવો આઈડિયા આપ્યો, અને કદાચ આ આઈડિયા ફેલ થયો ને તો યાદ રાખજે, પેલો રાજ મારો દોસ્ત છે ને એને જીવતો નહીં મૂકું સાલાને. દર વખતે બાટ લગાવે છે. એમને શું છે, એમને તો આપણા સારા માટે કહ્યું હતું ને. પણ છતાંય તે અસર તો દર વખતે એને જે કહ્યું હોય ને એની ખરાબ જ થાય છે. બસ દીકરા ચાલ. નથી આવ્યું બેબી હજી, શું દીકરા દીકરા? ચાલ. પ્રેમથી કહેતી હતી પણ તમને તો કંઈ કહેવાય નહીં. ફોનમાં બી કાંઈ આવતું નથી, કેટલો કંટાળો આવે છે. હા સારું છે ને? એકદમ મજામાં. તો સારું. એકદમ મજામાં છું. તો સારું એમ કહું છું. તારી માં ક્યાં છે? એ કાંઈ નહીં, તમે ક્યાં ગયા હતા બહાર? હું તો બહાર ગયો તો ચા પીવા. એક નંબર ચા હતી. કેમ હું નહોતી સારી બનાવતી? તું સારી બનાસ, પણ તારી માં ખાંડ નાખવા દે, ભૂકી નાખવા દે છે, એમ કહે છે કે કાવો પીવો. કાવો પીવા હું અહીંયા આવ્યો છું. પણ મને ન કહેવાય, હું બનાવી દઉં. તો હવે હાલ ને આપણે ચાલુ કરી દઈએ. 2 મિનિટ તો વાત કરું કંઈક મારી. અરે ચાલુ કરી. એટલે વાત કરવા માટે તો આખી જિંદગી છે આપણી પાસે, પણ હું કહું ચાલુ કરી દઈએ. હાલે તારે આવવાનું છે કે નહીં? નથી આવું મારે. હે? નથી આવું. હું નથી આવું એટલે જોજો, ધ્યાન રાખજે બોલવામાં. મને ઓળખશો ને? કેમ ધ્યાન રાખજે એટલે નથી આવું કીધું ને, એટલે નથી આવું. હું અહીંયા રોકાવા આવી છું મારા પપ્પાના ઘરે. તારા પપ્પાને ઘરે રોકાવા આવ્યો છો તો ત્યાં નથી આવું. જો છૂટાછેડા આપી દે. જોયો હા તમારો મગજ, તમારી પાસે જ રાખો, અને છૂટાછેડા આપવા છે ને આપી દેજો. હું બી જોઉં છું કેમ આપો છો. જાડી ખાઈ ખાઈને કેવી થઈ ગઈ છે એમ. જો હવે મારો બાટલો ગયો ને તો એક લાફો ઈટી જાય. 1 મિનિટ. હું છે? એ જમાઈ, કોને લાફો મારવાની વાત કરો છે? આને. અરે પણ લાફો માર્યો તો હશે, અને મારી દીકરીને તમે લાફો મારો છો? હા તો હું થઈ ગયું. અરે પણ આવી રીતના તમે ઝઘડો કરો છો અને લાફો મારવાની વાત કરો કે સોસાયટી આપણે એમ કહે છે કે દીકરીને જમાઈ લાફો મારવાની વાત કરતા હતા. પછી છેલ્લી વાર મારવાનું હોય પછી તમારે છે ને છૂટાછેડા જ લઈ લેવાના. અત્યારે આવવાનું ના પાડે છે એમ. મમ્મી તમે છે ને રહેવા દો, અમારા વચ્ચે ન બોલો પ્લીઝ. ભાઈ સાનું મને રેને બોલતી નહીં કોઈ દી હામું. અરે પણ જમાઈ, તમે આવી રીતના છૂટાછેડાની વાત કેમ કરો? ઝઘડો કરો ત્યાં સુધી બરાબર છે, પણ લાફો મારવાની વાત અને છૂટાછેડાની વાત. કંટાળી ગયો છું. કાક તો તમારેથી કંટાળી ગયો, પછી મારું મગજ જ એવું થઈ ગયું. નકરું કંટાળો જ આવે છે. વિધિ તું મમ્મી હું એ કંટાળી ગઈ છું. એય જો આંગળી રહેશે ને ત્યાં 5 આંગળી મારી બાજુ છે, એક બાજુ જ રાખજે. અરે પણ જમાઈ તમે આવી રીતના ઝઘડો કરો કેવી રીતના બધું? તમે મતલબમાં તમે ઘરે પણ ઝઘડો કરતા હશો આવી રીતના? ઘરે અમે ઝઘડો કરતા હોય કે ન કરતા હોય, પણ આ અમારો છેલ્લો ઝઘડો છે. જો મારી વાત સાંભળ, આ ચેલેન્જ આપું છું, તારે આવું છે કે નહીં એમ કહું છું. નથી આવું કીધું ને. હજી એકવાર પૂછી દઉં, હજી એકવાર પૂછું છું. હા પૂછો. વિધિ આવું સમજ દીકરા. તમે સાનું મનાયરો વચ્ચે નહીં બોલતા, નકર મજા નહીં આવે. તારે આવું છે કે નહીં? જો હજી 4 વાર બોલું છું, આવું છે.
કીધું ને નથી આવું એટલે વાત પતી અરે જાય પણ ઘડી જમાઈ- ઘડી એક સવાલ ન કરો અરે પણ તમે સાનું મનાજો ને એમ કહું છું વચ્ચે જ્યારે હોય તો મમ્મી આ અડધું તો છે ને તમારા લીધે જ થાય છો તમે મોઢું બંધ રાખો મારે શું વાત છે નિધિ તું મારી વાત તો સાંભળ આવી રીતે જમાઈ સાથે આને કેને જાય ને કરો પછી મારો બાટલો જાય ને તો હું થાય કઈ નક્કી નહીં અરે પણ જમાઈ તમારે કોઈ તમે જાઓ મમ્મી અરે પણ અમારા બેની વાત છે ને અમે લડી અરે લેશું પણ તમારે ક્યાંય નથી જાવ જમાઈ પ્લીઝ જો હું છે ને અહીં સોફે બેઠો છું 5 મિનિટ જ વાટ જોઈ તારે આવું હોય તો આવજે નકર આમ જો છૂટા છેડા થાય 7 ને 9 થઈ છે એટલે જ 5 મિનિટ ગણું છું 5 મિનિટ પછી એ ઊભા નહીં રહેતા હો અરે આયા નહીં હું તો સોફે નો બેહું પણ આજે જમાઈ તમે મારી એ વાત- મારે તમે કઈ બોલો જ માં નિધિ શું કામ તું આવી રીતના વરચડ કરશો બેટા આવી રીતના ઝઘડો કરી સારું નથી લાગતું તમે લોકો ઘરને હું સ્મશાન બનાવી નાખ્યું છે કે આ છે ને આ બધું તમે ઘર ભંગાવ્યું ને મારું એ તમે જ ભંગાવ્યું છે આ બધું તમે જ કરો છો કાલનું બધું થાય છે હજી ચાલુ ને ચાલુ છે મગજ ખરાબ થઈ ગયો છે મારો કઈ સમજાય છે કે નહીં હું મૂંગી ને હું જમાઈ પાસે જાઉં છે ને સમજાવું જાય તો છૂટાછેડા થોડા લેવાય છે હા, જાઓ. જમાઈ, એ જમાઈ હજી કેમ મારી આવું નો આવી 3 મિનિટ થઈ ગઈ અશોક કુમાર તમે મારે મારી તમારે વાત વાત સાંભળો જ ને. નથી કરવી ગાડીને મોકલો જાઓ પણ અશોક કુમાર તમે મારી વાત તો ગાડી સાંભળો. કઈ ગઈ હજી આને 1 કલાકનો ટાઈમ આપું છું પણ તમે સમજતા કેમ નથી કુમાર તમે મારે નથી કાંઈ સમજવું તમે જાઓ ને અત્યારે એક બાજુ પણ તમે મારી વાત તો સાંભળો હે? શું છે શું છે તમારે આને આઈને રાખજો જો હજી નો આવી આ 5 મિનિટનું કીધું તું ને ત્યારે 3 મિનિટે આવી છે પણ મારે આવું નથી રાખવા આ તો નો રાખો તો કાઈ નહીં બાકી આમાં આમ તા તડીકા શેના કરો છો ઘર મારું છે હા? કુમાર હું તો કહું છું કે એક કામ કરો આપણે બંને છે ને આ ઘર છોડીને જતા રહીએ હા. પણ તમારી વેલ્યુ નથી ને મારી વેલ્યુ હા. નથી આપણે શું કામ આ ઘરમાં રહેવું જોઈએ એ એને એક શબ્દ ય નહીં કહેતા હો મેં એને બેન માનીશ અરે બેન માની હોય તો રેવા દો ને પણ આ મારું ઘર છે મારું ઘર શું કામ બંગાવો છો ભાઈ જો હજી મેં તમારું છૂટું ઘર નથી ભાંગેલું જ હતું એમાંય તે તમારા મમ્મી છે ને એના લીધે ઘરમાં ઘર જેવું હતું નહીં અશાંતિ તો હતી જ ને અરે પણ તમે અરે આને જો આ પેલા લગન થયા તો આલ્બમ જોવી તોય શૂટ છે કેવી હાવ પતલી હતી અત્યારે જો કેટલી જાડી થઈ ગઈ છે. શું તમે જાડી જાડી શું ચાલુ રાખ્યું છે આ તમે લોકો શું બેઠા છો બેશરમની જેમ ભાઈ તને તો કઈ શરમ હોય કે નહીં શું કહું કહેવાતું હોય એટલું કહું પછી આમાં વાંક બધો મમ્મીનો છે અને મમ્મીના વાંકને લીધે આ બધું કરતા હોય તો હું પણ શું કહી શકું તમારી માનો કોઈ દિવસ વાંક હોય જ ન શકે ને વાંક અમારા બધાનો છે મારો વાંક છે જમાઈનો વાંક છે ના. બાકી એમની દીકરીનો અને દીકરાનો તો વાંક ના જ હોય એટલે તારે કરવું છે શું મને કહી દે ને કરવું એ છે કે મારે છૂટાછેડા જોઈએ છે આ ઘર છોડીને જવું છે હા તો આપી દઈશ તને છૂટાછેડા તને પણ છૂટાછેડા અને કુમાર તમાર છૂટાછેડા હા ના. જોતા આપી દે બેન છૂટાછેડા બસ કરો કેમ નથી બસ કરવું અરે પણ છૂટાછેડાની ક્યાં વાત આવી ગઈ અને તમે તો હું તમે તો આગળ એક બોલાય મિનિટ મમ્મી તમે લોકો મારા લીધે શું કામ બાંધો છો તમારે સમજાવવાનું એને સમજાવો ને હવે આંગળી આમ કરતી નહીં હોય એમ કહું છું. પણ દેવા આખી ફસાદની જડ છે ને આ છે મમ્મી આવી ત્યારની જીવવા નથી દીધી મને શાંતિથી તું પણ મમ્મીને શું કામ કહે છે મમ્મીનો કઈ વાંક જ નથી મમ્મીએ જે કર્યું છે બધું સારા માટે કર્યું છે મમ્મી બધાને સરખી સલાહ શિખામણ આપે છે વાંક આપણો 4 નો છે આપણે 4 વ્યક્તિ મમ્મી સાથે એડજસ્ટ આપણે 4 વ્યક્તિ મમ્મી સાથે એડજસ્ટ નથી કરી શકતા એ આપણી પ્રોબ્લેમ છે મમ્મીની પ્રોબ્લેમ નથી આમાં તો તું શું કહેવા માંગે છે કે અમે ક્યારે અહીંયા આવીએ જ નહીં એમ નહીં. ને નહીં આવું શાંતિથી તારે રહેવાનું છે એના માટે થઈને તારે આને છૂટાછેડા આપવાના છે કારણ કે આ વ્યક્તિ નથી સમયસર ખાઈ શકતો નથી સમયસર તને ખવડાવી શકતો નથી સમયસર પોતે ઉઠી શકતો અને શું વેકેશન એ દાઢી બસ હવે આગળ એક શબ્દ નહીં બોલતો જો તમે હવે મર્યાદા મારા રાખો, ભાઈ કુમાર. દેવાંગભાઈ કેવું જ તમારા નથી લોકો જે કરવું એ કરો મને છૂટાછેડા આપે ને હું છૂટી બેન થાઉં બેન તમ તાર તને હા અને મને છૂટાછેડા બી છૂટાછેડા આપી દો એટલે હું બી છૂટી થાઉં અને મને છે ને તમે બધા ઘરમાંથી જાવ એટલે હુંય છૂટો થાવ ઠીક છે હું જાઉં છું. અરે પણ બેન. દામિની દેવાંગ શું કામ તમે લોકો અંદરો અંદર ઝઘડો કરો છો વાક તો બધો મારો જ છે ને વાઘ બધો છે ને આનો જ છે હા વાક મારો જ કાઢો ને હવે તમે કેમ કે હું જ તમને અહીંયા લઈને આવી હતી હું ના લાવત તો કાઈ નો થાત ને હા, જાઓ તો નીકળો અહીંયાથી સમજી જવાય ને ના આવવું જોઈએ ને તારે આવી શું કામ અહીંયા અરે તમે બધા બંધ થાવ ને શું કામ એકબીજાના વાક કાઢો છો વાક તો બધો મારો જ છે ને કેમ હું આ ઘરમાં રહું છું એટલે આ બધાનો ઝઘડો સાંભળો અને મને તેમ લાગે છે કે મારા કારણે જ તમે બધાનો ઘર તૂટતા લાગે છે લાગે નહીં પણ ખરેખર આ બધું જ મારા કારણે થાય છે મારા કારણે જ મારા દીકરાઓ મારી દીકરી જમાઈ અલગ થઈ રહ્યા છે હા આમાં તમારો શું વાંક છે મમ્મી તમારે તમારી માથે લેવાની કોઈ જરૂરિયાત નથી આ કુમારને એટલો બધો વટ છે ને તો એકવાર વટમાં ચડી જ જવા દો તો શું
તારી બેન અને જીજાજીના છૂટાછેડા લઈ દઈએ અને તમે બંને પણ છૂટાછેડા લેવા ઊભા થયા ક્યાંય ભેગું નહીં થાય ડાયલોગ તો ત્યાંથી લ્યો રોલિંગ મોડ ને એક્શન. ના ના ભાઈ, તારો કઈ જ વાંક નથી અને મમ્મીનો બી કઈ વાંક નથી, બધો આપણો જ વાંક છે. અરે તમે લોકો કેમ નથી સમજતા નિધિ? બધો મારો જ વાંક છે એમ. આ મારા કારણે જ છૂટાછેડા લેવા પણ બધા ઊભા છે. દીકરી જમાઈ છૂટાછેડા લઈ રહ્યા છે, દીકરો અને બહુ છૂટાછેડા, એટલે હું જ કારણ કહેવાઉં ને. સતત તમે લોકો ઝઘડો મારા લીધે જ કરો છો ને કે હું જ ખરાબ છું? ના ના મમ્મી, તમે જ સારા છો. તમે કોઈ દિવસ કોઈના ઘર તોડાવ્યા જ નથી, એટલે તમે શું કામ એટલું બધું ગિલ્ટી ફીલ કરો છોડો છો? હવે. અશોક કુમાર, બેટી કાઢે તું. અશોક કુમાર, હાથ જોડીને માફી માંગુ છું કે તમે હવે બધા પોતપોતાના પાસાઓ પાછા ખેંચી લઈએ. હાલો. મને લાગે છે કે વધી જશે ને તો મમ્મીને હાર્ટ એટેક આવી જશે. હા, કેમ છે? સારું છે ને? સારું છે. તમને કઈ ટેન્શન તો નથી ને? હા, ટેન્શન બધું આયા ભેગું થઈ ગયું છે. સોરી, તમને થતું હશે કે આ બધું શું થયું. આમ એક સેકન્ડમાં લોકો ફરી પાછા હસવા બોલવા લાગ્યા. બટ અમે લોકો નાટક કરતા હતા તમને સમજાવવા માટે. એ વાત સમજાવવા માટે કે મમ્મી, તમે જેવી રીતે દીકરી માટે થઈને બધી બાબતનો વિચાર કરો છો ને, કે દીકરીને જેમાં કોઈ પણ બાબતે ઓછું ના આવવા દે, એને કંઈ કહી ના દે, એને કોઈ રીતે ખોટી રીતે ટોર્ચર ના કરે, તો પછી તમે શું કરતા હતા? હા, પણ કોઈની દીકરી જ છે ને. એ દીકરી જ્યારે આ ઘરમાં આવી ત્યારે તો તમે જ કહ્યું હતું કે બટા આજથી તું મારી વહુ નહીં પણ ઘરની લક્ષ્મી છે, અને તમે એ જ લક્ષ્મીને આવી રીતે હેરાન કરો તો ઘરમાં લક્ષ્મી જ ક્યાંથી આવે? હું તો કહું છું કે આ દેવી દેવતાની જે પૂજા કરો છો ને એ પણ તમારી નિરર્થક સાબિત થશે. મમ્મી, એ છોટ કહેવાનો મતલબ એમ છે કે હું હોય, દેવાંગ હોય, કુમાર હોય કે નીતિબેન હોય, કોઈની સાથે ખોટો ગુસ્સો કરીને ઝઘડા કરીને કંઈ મળતું નથી. ઘરમાં અશાંતિ જ આવે છે. સાચી વાત છે દામિની. કહેવાય છે કે કંકાસથી તો ગોળાના પાણી પણ સુકાઈ જાય છે અને ખકડાટનું મોઢું કાળું. ખકડાટ જેના ઘરમાં હોય એના ઘરમાં તો લક્ષ્મીજી આવીને પણ રિસાઈ જાય છે. અને હું ઘરની વડીલ થઈને હું ન સમજી શકી મારા કારણે આટલું બધું. પણ તમે લોકોએ નાટક કર્યું ને એ પણ સારું જ કર્યું ને, મને સુધારવા માટે. નહીંતર સુધરત જ નહીં હજી. પણ મહેરબાની કરીને હવે ક્યારેય આવું ન કરતા, છૂટાછેડાનું નામ જ ન લેતા હો. બસ મમ્મી, આ બધો પ્લાનિંગ છે ને મારો જ હતો, એટલે છે ને હવે તમે આ રોવાનું બંધ કરી દો. હવે હું છું ને, કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને તમે હવે સમજી ગયા ને, તમને જ સમજાવવા માટે આ બધું કર્યું હતું મેં. હા, એકચ્યુઅલી પ્લાનિંગમાં સાથ સહકાર તારો હતો પણ માસ્ટર માઇન્ડ કોઈ બીજું છે. રાજ મારો મિત્ર. એવું છે? બધાને સોરી. ઇટ્સ ઓકે. બસ મમ્મી, તમારે નથી સોરી કેવું. તમે સમજી ગયા ને એ જ અમારા માટે સારું છે મને મમ્મી. નિંદર આવે છે, હું કે ન હું? કાંઈ વાંધો નહીં જમાય, સોઈ રહ્યો તમારે. હવે તો સુવાનું જોઈએ ને અશોક તમારે. બિચારા 12 વાગ્યે ઉઠ્યા છે છેક. ભલે ને. આટલું બધું વહેલું ઉઠ્યા તો ઊંઘ આવે. ના ના, હું એના માટે સ્પેશિયલી આમ પંખો ચાલુ કરી દઉં છું. હા, બેટા એસી ચાલુ કરી દે છે.